લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત સેટ એમએનસી કોલેજ ઓફ એજ્યુકેશનના પ્રાધ્યાપક એવા ડોક્ટર એમડી પ્રજાપતિ વય નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ સાથે સેમ ફોરના તાલીમાર્થી વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમ કોલેજના સેમિનાર હોલ ખાતે યોજાયો, જેમાં સંસ્થાના પ્રમુખ શશિકાંત પટેલ સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા અને પ્રાધ્યાપક એવા એમડી પ્રજાપતિ અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત સેટ એમએનસી કોલેજ ઓફ એજ્યુકેશન કોલેજના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર એમડી પ્રજાપતિ અને સેમેસ્ટર 4ના તાલીમાર્થીઓનો વિદાય સમારંભ તથા ઇનામ વિતરણ કાર્યક્રમ વડોદરા જિલ્લા કેળવણી મંડળ પ્રમુખ શ્રી શશિકાંતભાઈ એચ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો. કોલેજના આચાર્ય ડોક્ટર સીએમ સંગાડાએ શાબ્દિક સ્વાગત કરી મહેમાનોને આવકાર્યા અને શુભેચ્છા પાઠવી. વિદાય થનાર પ્રો ડોક્ટર એમડી પ્રજાપતિનું શ્રીફળ, સાલ, મોમેન્ટ અને સન્માનપત્રથી સન્માન કરવામાં આવ્યું. પૂર્વ અધ્યાપિકા રક્ષાબેન પારેખ તરફથી ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ અર્પણ કરવામાં આવ્યા. કોલેજના ભૂતપૂર્વ તાલીમાર્થી ડોક્ટર નિતેશ ઠાકરનું શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ સન્માન કરવામાં આવ્યું. દાતાશ્રીઓ તરફથી મળેલ પારિતોષિક લાભાર્થીઓને પ્રમુખશ્રી હસ્તે અર્પણ કરવામાં આવ્યા. કાર્યક્રમમાં કેમ્પસના આચાર્ય, ભૂતપૂર્વ સ્ટાફ, મહેમાનો અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડોક્ટર વૈશાલીબેન પટેલ, ડોક્ટર ભૂમિકાબેન મકવાણા દ્વારા થયું. કાર્યક્રમના અંતે ડોક્ટર એપી મકવાણાએ આભાર દર્શન કર્યું. આ પ્રસંગે કેમ્પસના તમામ કોલેજના આચાર્ય તથા પૂર્વ આચાર્ય અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત સેટ એમએનસી કોલેજ ઓફ એજ્યુકેશન ડભોઈના આજના આ વિદાય સમારંભ અને સાથે ઇનામ વિતરણ, આ બંને કાર્યક્રમનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું. તાલીમાર્થી વિદ્યાર્થીઓ કે જેઓ ફોર્થ સેમ પૂર્ણ કરી ને વિદાય લઈ રહ્યા છે એવા વિદ્યાર્થીઓને છેલ્લા ઇનામ વિતરણ કરી અને વિદાય કરવામાં પણ આવી. સાથે આ જ કોલેજના પ્રાધ્યાપક એવા ડૉક્ટર એમડી પ્રજાપતિ કે જેઓ વય નિવૃત્તિને કારણે નિવૃત્ત થતા હોય તેઓનો પણ વિદાય સમારંભ આજરોજ અહીંયા સંસ્થા વતી એટલે કે કોલેજ વતી કરવામાં આવ્યો. તો તેઓને પણ આવનાર દિવસો ખૂબ સારી રીતે પાસ થાય એવી પ્રભુને પ્રાર્થના આપું છું. સાથે આ જ સંસ્થાના પ્રાધ્યાપિકા એવા રક્ષાબેન પારેખ કે જેઓના પરિવાર તરફથી આ જ સંસ્થાને ₹10 લાખ જેવું માતબર દાન આપવામાં આવ્યું અને ચાલુ વર્ષે તાલીમાર્થી વિદ્યાર્થીઓને પુરસ્કારિત કરવા માટે ₹50,000 જેવું દાન આપી અને મેડલ આપવામાં આવ્યા. એ બદલ સંસ્થા વતી તેઓનો પણ ખૂબ આભાર માનું છું. આમ ખૂબ સારા પ્રસંગને લઈને આજનો આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરવામાં આવ્યો. સૌ તાલીમાર્થી ભાઈઓ, બહેનો, પ્રાધ્યાપકશ્રીઓ, સૌ આ સંસ્થાની કોલેજોના પ્રિન્સિપાલશ્રીઓ તથા આમંત્રિત મહેમાનો અહીંયા ઉપસ્થિત રહ્યા, ભૂતપૂર્વ પ્રિન્સિપાલશ્રી, ભૂતપૂર્વ પ્રાધ્યાપકશ્રીઓ તથા પ્રેસ મીડિયા, આ સૌનો હું ખૂબ આભાર માનું છું.